લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે ફૂડ વિભાગની કડક કાર્યવાહી. કલોલમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કોલેરાના કેસ નોંધાઈ રહ્યા છે. તેમજ હાલમાં પણ ઝાડા ઉલટીના કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે રોગચાળાના પગલે જિલ્લા કલેક્ટરે કલોલમાં દોડી આવ્યા હતા અને તેઓએ અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ ઝાડા ઉલટીના દર્દીઓની તેઓએ મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા, જેમાં પાણીપુરી ખાવાથી ઝાડા ઉલટી થયા હોવાનું 2 દર્દીઓએ જણાવતા તેઓએ અધિકારીઓને કલોલમાં પાણીપુરીની લારીઓ બંધ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. નગરપાલિકા દ્વારા રોગચાળો ફેલાતો અટકાવવા માટે પાણીપુરીની લારીઓ સહિતના ખાણાપીણીની બજારો બંધ કરવામાં આવ્યા. તેમ છતાં કેટલાક લોભિયા ખાણીપીણીની લારીઓ અને નાસ્તા પાર્લરના સંચાલકો ફરીથી આવી ચડ્યા હતા. તેના પગલે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર મનોજ સોલંકી અને પ્રમુખ શૈલેષ પટેલની સૂચનાથી ફૂડ સેફ્ટી ઓફિસર રાજેશ વાઘેલાની ટીમ પોલીસ સ્ટાફ સાથે રાખી ખાણાપીણાની ધંધાઓની સઘન તપાસ કરવામાં આવી હતી અને પાણીપુરીની લારીઓ, દાળવડા, ગાંઠિયા, ફાફડા તેમજ નોનવેજ વગેરે નાસ્તાના પાર્લરો બંધ થયા હતા. તેઓએ સ્થળ ઉપરથી મસાલો, વાનગીઓ નાશ કર્યો હતો તેમજ તપાસ દરમિયાન વપરાતા તેલમાં જે વધારે પ્રમાણમાં ઉકળેલું હતું તેનું TCP માપતા પણ માપવામાં આવ્યું હતું. કલોલ નગરપાલિકા ટીમ દ્વારા સ્થળ ઉપર નાશ કર્યો હતો અને જવાબદારો પાસેથી વહીવટીય ચાર્જ વસૂલી વધુ કાર્યવાહી હાથ ધરી.